રાજકોટ શહેરમાં વરસ્યો ગાજવીજ સાથે વરસાદ। સપ્તાહના વિરામ બાદ રાજકોટ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ ખાબક્યો। અડધાથી 1 ઇંચ વરસાદમાં ઠેક ઠેકાણે પાણી ભરાયા। 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ સહિતના અનેક વિસ્તારો પાણી થઈ ગયા। તો જિલ્લાના ધોરાજી, લોધિકા, જામકંડોરણા તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો। ઉપરવાસમાં અવિરત વરસાદને કારણે જામકંડોરણા તાલુકાના નદી નાળા બે કાંઠે વહેતા થયા। ખાટલી ગામના માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા। આ તરફ જામકંડોરણાના દૂધીવદર પાસે આવેલ ફોફળ ડેમ ઓવરફ્લો થયો। ફોફળ ડેમ ધોરાજી અને જામકંડોરણાની જીવાદોરી સમાન છે। ધારાસભ્ય જયેશ રાદડિયા નવા નીરના વધામણા કરવા પહોંચ્યા। ખાડીના પૂરથી સુરત શહેરના હાલ બેહાલ। ભારે વરસાદને કારણે સુરતમાંથી પસાર થતી મીઠી ખાડી ઓવરફ્લો થઈ। ગઈકાલથી ખાડીના પાણીનો આસપાસના વિસ્તારમાં જમાવડો। લિંબાયતના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા। માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા। ડિંડોલીના માર્ગો પર ખાડીના પાણી વહેતા થતાં વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી। સૌથી ખરાબ સ્થિતિ સણિયા હેમાદ ગામની છે। કેટલાક સ્થળે 10 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। ગામમાં આવેલું મંદિર પણ લગભગ અડધું પાણીમાં ડૂબી ગયું। હળપતિવાસમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। આ તરફ કુંભારિયા ગામનું મહાદેવ મંદિર પણ પાણી થઈ ગયું। મંદિર પરિસરમાં વરસાદી પાણી ઘૂસી ગયા। સ્થાનિકો અનુસાર પહેલીવાર મંદિર પરિસરમાં પાણી ભરાયા। ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપવી પડી। 2 દિવસથી શૈક્ષણિક કાર્ય બંધ છે।